if I have 3 apples and you take away 2 from me, how many apples do you have? You have to answer me this riddle in a comment. And let's now move on to next chapter, that is applications of trigonometry, chapter number 9, standard 10 maths chapter. અહીંયા એપ્લિકેશન્સ ઓફ ટ્રિગ્નોમેટ્રી મતલબ 8th લેસનમાં આપણે જે ટ્રિગ્નોમેટ્રી રેશિયોઝ, એનું ડિગ્રી ટેબલ, એની આઈડેન્ટિટીઝ જે શીખી ગયા એને કઈ રીતના એપ્લાય કરવાનું છે રિયલ લાઈફમાં એ તમને અહીંયા સમજાવવામાં આવે છે. તો અહીંયા આપણી પાસે ક્વેશ્ચન નંબર 1 છે, જેમાં તમને સમવોટ આ રીતનો એક ક્વેશ્ચન છે કે એક આર્ટિસ્ટ છે જે એક રોપ ઉપર ક્લાઇમ્બ કરે છે, એ રોપ એકદમ સ્ટ્રેચ્ડ ટાઈ કરેલો છે અને એક પોલ થી એ ટાઈ કરેલો છે. તો આપણે એ પોલ ની હાઈટ ફાઇન્ડ કરવાની છે, રાઈટ? અને એ રોપ અને ગ્રાઉન્ડ પાસે ઇન્ક્લાઇન્ડ એટલે કે એંગલ જે છે એ 30 ડિગ્રીનો આપેલો છે અને રોપ ની લેન્થ છે 20 મીટરની આપેલી છે. ઓલ ધીસ થિંગ્સ આર ધેર ઇન અ ક્વેશ્ચન ઓનલી. આ જે એપ્લિકેશન ઓફ ટ્રિગ્નોમેટ્રી છે એ વર્ડ પ્રોબ્લેમ હશે અને વર્ડ પ્રોબ્લેમ માંથી તમને કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે એ તમે એક ડાયાગ્રામ ફોર્મમાં ડ્રો કરી અને એની શોર્ટમાં ઇન્ફોર્મેશન લખી લેજો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે શું તમને આપેલું છે અને શું તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે જુઓ, અહીંયા જે 30 ડિગ્રી આપણને આપેલું છે, આપણે પોલની હાઈટ ફાઇન્ડ કરવી છે. તો 30 ડિગ્રી માટે પોલ એટલે કે એ બી કઈ સાઈડ કહેવાશે? ઓપોઝિટ સાઈડ. તો ઇટ મીન્સ ઓપોઝિટ સાઈડ આપણે ફાઇન્ડ કરવી છે. ને એસી ધેટ ઇઝ હાઇપોટેનિયસ, તો એ આપણને આપેલું છે. તો જ્યાં ઓ અને એચ નો ઇસ્તેમાલ થતો હોય એવો રેશિયો કયો? ધેટ ઇઝ સાઇન. અને એંગલ નું મેઝરમેન્ટ આપ્યું છે 30. સો વી નીડ ટુ ડિરાઈવ હિયર સાઇન 30 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન નું ફોર્મ્યુલા O upon H. O એટલે ઓપોઝિટ સાઈડ ધેટ ઇઝ AB upon H એટલે હાઇપોટેનિયસ AC. સાઇન 30 ની ડિગ્રી ટેબલ માંથી વેલ્યુ આપણને ખબર છે ધેટ ઇઝ 1/2. સો મૂવ ઓન ટુ 1/2 એઝ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ AB આપણે ફાઇન્ડ કરવું છે અપોન AC ની વેલ્યુ એટલે 20. AB ફાઇન્ડ કરવું છે તો 20 ને ટ્રાન્સફર કરશું, જે ડિવાઇડમાં છે આ બાજુ આવી જશે તો મલ્ટીપ્લાયમાં 1 into 20 upon 2. 2 ones are 2, 2 tens are 20, 1 into 10, so 10 meter. So here height of the pole we have is 10 meter. So as simple as that, this was a question. So હવે તમને હું ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરાવું છું, જે સમવોટ ક્વેશ્ચન નંબર 1 જેવો છે. એટલે ક્વેશ્ચન 1 પછી ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર 4 અહીંયા મેં તમને સોલ્યુશન માં લીધેલો છે, જેમાં બી તમને આ રીતની કઈક ઇન્ફોર્મેશન છે કે યુ હેવ અ ટાવર અને એ ટાવર નું ગ્રાઉન્ડ થી ડિસ્ટન્સ છે 30 મીટર અને એંગલ ઓફ એલિવેશન. નાવ અહીંયા તમારે બે શબ્દ સમજવાના છે, એંગલ ઓફ એલિવેશન એન્ડ એંગલ ઓફ ડિપ્રેશન. તો એલિવેશન એટલે જ્યારે તમે નીચે ઉભા છો અને ઉપર તરફ જુઓ છો તો જે એંગલ બને છે એને એલિવેશન એંગલ કહેશું. અને ઉપર ઉભા અગર તમે નીચે જુઓ છો તો અહીંયા જે એંગલ બને એ બનશે એંગલ ઓફ ડિપ્રેશન. અહીંયા આપણે એલિવેશન ની વાત કરીએ એટલે નીચેથી ઉપર તરફ જે આપણને આપ્યું છે 30 નું અને ગ્રાઉન્ડ થી એંગલ નું ડિસ્ટન્સ આપ્યું છે 30 મીટર નું. And we need to find out the height of the tower. હવે જુઓ, એંગલ છે તો એંગલ માટે BC કઈ સાઈડ બને છે? તો કે એડજેસન્ટ સાઈડ. અને ટાવર એટલે કઈ સાઈડ બને છે? તો કે ઓપોઝિટ સાઈડ. તો ઓપોઝિટ અને એડજેસન્ટ બે જેમાં હોય એવો રેશિયો કયો? તો ધેટ ઇઝ વી હેવ 10:30. અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે મેં શોર્ટમાં લખેલી છે. યુ ઓલ્સો રાઇટ ઇટ કે જેથી કરીને એક્ઝામિનર ઉપર તમારી ઇમ્પ્રેશન બી સારી પડશે અને તમારું માર્ક સ્કોરિંગ ના ચાન્સ પણ વધશે. 10:30 નું આપણું ફોર્મ્યુલા છે O upon A. O એટલે ઓપોઝિટ સાઈડ ધેટ ઇઝ AB અને A એટલે એડજેસન્ટ સાઈડ ધેટ ઇઝ BC. અને 10:30 ની આપણા ડિગ્રી ટેબલ માંથી વેલ્યુ બનશે 1 upon √3. We need to find AB અને BC ની વેલ્યુ આપણને ક્વેશ્ચન માં જ આપેલી છે ધેટ ઇઝ 30. હવે 30 ડિવાઇડ માં છે, આ બાજુ ટ્રાન્સફર કરો એટલે મલ્ટીપ્લાય માં 30 multiply 1 upon √3 એટલે કે 30 upon √3. નાઉ રિમેમ્બર, મેં તમને 8th લેસન માં બી કીધું હતું કે ડિનોમિનેટર માં રૂટ વાળો નંબર હોવો જોઈએ નહીં. હોય તો આપણે કમ્પલસરી એને રેશનલાઇઝ કરવું પડે. કેવી રીતના? જે નંબર સેમ ડિનોમિનેટર માં છે એનાથી જ મલ્ટીપ્લાય કરો. તો √3 multiply √3, તો ડિનોમિનેટર માં બી √3 તો ન્યુમરેટર માં બી √3. સો ઉપરનું મલ્ટીપ્લાય, નીચેનું મલ્ટીપ્લાય 30 into √3. સો 30 √3 upon √3 into √3. So that we get 3. હવે 3 અને 30 કટિંગ થઈ શકે. 3 ones are 3 tens are. So we have the answer 10 √3. It means height of the tower is 10 √3. Right?
So this was the question about application to trigonometries કે મતલબ અહીંયા તમને એ રીતના વર્ડ પ્રોબ્લેમ્સ આવે છે કે જે તમને રિયલ લાઈફમાં કઈ રીતના કોઈ બિલ્ડિંગની ટાવરની હાઈટ ફાઇન્ડ કરવી હોય કે કોઈ એંગલ ફાઇન્ડ કરવું હોય કે ઇવન હાઇપોટેનિયસ એટલે કે સ્લાન્ટિંગ લેન્થ ફાઇન્ડ કરવી હોય તો એ તમને આ એપ્લિકેશન ઓફ ટ્રિગ્નોમેટ્રીમાં હેલ્પ સોલ્વ કરવામાં તમને હેલ્પ કરશે. તમને એમ થતું હોય ને કે ટ્રિગ્નોમેટ્રી ક્યાં લાઈફમાં આપણને યુઝમાં આવવાનું છે, તો આ ચેપ્ટર થી તમે સમજી શકશો કે ક્યાં તમને એકચ્યુઅલ લાઈફમાં એટલે કે રિયલ લાઈફમાં ટ્રિગ્નોમેટ્રી એપ્લિકેશન્સ તમને ઇસ્તેમાલ આવશે. એન્ડ યસ, મને યાદ છે લાસ્ટ વિડીયોમાં મેં તમને એક રીડલ પૂછેલી હતી. ધેટ એ રીડલ કંઈક આવી હતી કે આઈ એમ એન ઓડ નંબર બટ ઇફ યુ રિમૂવ વન લેટર ફ્રોમ મી આઈ બીકમ ઇવન. So that number is 7. मतलब के SEVEN 7. 7 is an odd number. પણ એમાંથી તમે એક લેટર એટલે કે S હટાવી દો તો એ શું બની જાય છે? even. So as simple as that. અને આ વિડીયોના સ્ટાર્ટિંગમાં પણ મેં તમને જે રીડલ પૂછેલી છે એનો તમે મને આન્સર જરૂરથી આપજો. Don't forget to subscribe Rashmi Didi Ki Class channel. Also press the bell button so that you will be able to know about the upcoming videos. Until then, bye.